ધન્યવાદ મેડમ. એમના વ્યાખ્યાન પરથી એક શ્રોતા તરીકે મેં થોડું તારવ્યું છે કંઈક આવું કે આપણે સૌ માનવ અધિકારોને પ્રોત્સાહન આપી સામાજિક સમરસતા, શાંતિ, સ્વતંત્રતા, સમાનતા, સમૃદ્ધિ, ન્યાય અને સહિષ્ણુતાને જાળવી રાખીએ અને એ માટે આપણે સૌ ભારતીય નાગરિક તરીકે પ્રતિબદ્ધ થઈએ તો આ આયોગની જે સેવાઓ છે એ સૌને ફળદાયી નીવડે. ધન્યવાદ મેડમ શ્રી. પરિસંવાદના મુખ્ય વક્તા અને જેઓ ઉપસ્થિત થયા છે એવા સાહેબ શ્રી BS ઉપાધ્યાય સાહેબ, માનનીય સભ્ય શ્રી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, એમનો થોડો પરિચય આપું તો તેઓ 1991થી ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને સિવિલ સર્જન તરીકે નિયુક્તિનો અનુભવ ધરાવે છે. તેઓ મહેસાણાના સિવિલ જજ સિનિયર ડિવિઝન તરીકે બઢતી પણ પામ્યા છે. 2008માં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અધિક જિલ્લા ન્યાયાધીશ અને પ્રેસિડેન્ટ ઓફિસર તરીકે બઢતી ધરાવ્યા છે. સાથે સાથે તેઓ પાટણ અને અમદાવાદ ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને 2021ના તેઓ અમદાવાદ ગ્રામ્યના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિવૃત્ત થયા છે. આટલો બહોળો અનુભવ ન્યાય અને કાયદાના ક્ષેત્રમાં ધરાવે છે એવા વક્તા ઉપાધ્યાય સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને આજના આ કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપશે. ઉપાધ્યાય સાહેબ. નમસ્કાર. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કાતરિયા સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી દેસાઈ સાહેબ, મારા સાથી ન્યાયાધીશ શ્રી TV જોશી સાહેબ, સંસ્થાના રજિસ્ટ્રાર શ્રી કૃપા મેડમ, અને મારી સાથે મેડમ જે બેઠા હતા, નામ બી આવડતું નથી, સોરી, તેઓ શ્રી, તથા મારા DYSP સાહેબ, અન્ય તમામ પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થી મિત્રો તેમજ મારી સાથે આવેલ મારો ટેકનિકલ સ્ટાફ, તમામનું અભિનંદન સાથે મારી શરૂઆત કરું તો TV જોશી સાહેબે સમગ્ર હિસ્ટ્રી કહી દીધી કે માનવ અધિકાર ક્યાંથી શરૂ થયો અને ક્યાં સુધી પહોંચ્યા. પછી બંધારણ ઉપર ભાઈ કેયુરભાઈ પટેલે આપને અવગત કરાયા. એ રીતે અમારા DYSP ડાબી મેડમે દ્રષ્ટાંત સહિત અમારી પાસે જે કામગીરી થઈ એનું વિગતવાર આપને માર્ગદર્શન આપ્યું. જે મિત્રો મોડા પધાર્યા છે એમને માટે એવું કહું કે માનવ અધિકાર આયોગ એ કાર્યરત છે. અમારું મૂળ કામ મૂળભૂત સિદ્ધાંત જે બંધારણની અંદર આપેલા છે તે વત્તા માર્ગદર્શક સિદ્ધાંતો, એને સરકારશ્રીની કોઈ એજન્સી દ્વારા એનું પાલન કરવામાં બેદરકારી બતાવવામાં આવે અથવા તો એનો ભંગ કરવામાં આવે, જે કલમ 12ની અંદર વ્યાખ્યા છે, ત્યારે અમારી સમક્ષ એક મુદ્દાઓ ઉપસ્થિત થતા હોય છે. તમારી પાસે ભાઈએ કીધું એમ હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ અને અદાલતો છે જ, પણ એ સિવાયનું પણ જો કોઈ આયોગ હોય તો એ અમારું માનવ અધિકાર આયોગ છે. અદાલતની અંદર જશો એટલે સ્વાભાવિકપણે તમારે ખિસ્સામાં હાથ નાખવો પડે. અમારી પાસે એક કાગળ ઉપર તમે અરજી કરી અને ડોક્યુમેન્ટ હોય તો રજૂ કરો, ઓનલાઈન કરો, RPDથી અરજી કરો, અમે એને સ્વીકારીએ છીએ. 1 રૂપિયાના સ્ટેમ્પની જરૂર નથી. હમણાં જ મેડમે કીધું એમ કે હવે તો અમારા ચેરમેન સાહેબે એવી વ્યવસ્થા કરી છે કે અમે ઓનલાઈન પણ તમને સાંભળી લઈએ છીએ. કારણ કે દ્વારકાથી SP સાહેબને બોલાવવા, અહીં ગોધરાથી SP સાહેબને બોલાવવા, કલેક્ટર સાહેબને બોલાવવા, અમારી પાસે આવે હુકમને માન આપીને, પણ એમનો સમય અને આમ પ્રજાનું કેટલું કાર્ય સફળ થાય એને લક્ષ્યમાં રાખી અને ઓનલાઈન પણ અમે હિયરિંગ કરીએ છીએ. અમારી મર્યાદા એ છે કે અદાલતની સમક્ષ અથવા તો કોઈ બીજા આયોગ સમક્ષ ચાલતા કેસો હોય તો એ અમારી પાસે ચાલી ન શકે. એક કઈ હકીકતને લગતો હોય અમે ન ચલાવીએ. અને બીજું, જ્યારથી બનાવ બને ત્યારથી 1 વર્ષની અંદરની સમય મર્યાદાની અંદર તમારે અમારી પાસે આવવું પડે આયોગ સમક્ષ. આ બે અમારી મુખ્ય મર્યાદા છે કામ નહીં કરવા માટેની. બાકી માળખું તો સાહેબે આપના ધ્યાન ઉપર મૂક્યું. આયોગ ગુજરાત રાજ્ય આયોગ 2006થી કાર્યરત છે. અગાઉ આપને હિસ્ટ્રી આખી જણાવી, પછી એક્ટ વિશે પણ જાણ કરી. હવે અમારા ચેરપર્સનની જે નિમણૂક છે એ સાહેબે કીધું કે કેયુરભાઈએ કેવી રીતના કોણ કરે છે,
પણ એની લાયકાત શું છે તો વડી અદાલતના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા હોય અથવા તો વડી અદાલતના ન્યાયાધીશ તરીકે રહી શક્યા હોય તેવી વ્યક્તિને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવે છે. સભ્ય તરીકે વડી અદાલતના ન્યાયાધીશ અથવા તો ડિસ્ટ્રિક્ટ જજ કે જેને ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોય તેવી વ્યક્તિની નિમણૂક થાય. અને ત્રીજા સભ્ય તરીકે જે માનવ અધિકારનું નોલેજ અને અનુભવ ધરાવતા હોય એવા વ્યક્તિની નિમણૂક થાય. હવે આપના ધ્યાન ઉપર મૂકો કે આટલી ટેલેન્ટેડ વ્યક્તિઓને જ્યારે નિમણૂક કરવામાં આવતી હોય ત્યારે આયોગની જવાબદારી કેટલી મોટી હોય. બંધારણ જેને ઘડ્યું, આ કાયદો જેને ઘડ્યો એને બધું નજર સમક્ષ રાખ્યું જ હશે. અમારી પાસે જે સેક્રેટરી અમારા સચિવ હોય છે એ જિલ્લા કલેક્ટર કરતાં ઉપરની કક્ષાની વ્યક્તિ અમારી સચિવ તરીકે કાર્યરત છે. એ જ રીતે એસપી કરતાં ઉપરની કક્ષાની વ્યક્તિ કે આઈજીપી સાહેબ એ પણ અમારે ત્યાં નિમણૂક પામે. અમારે ડીવાયએસપી હોય, પીઆઈ, પીએસઆઈ ને કોન્સ્ટેબલ, આ અમારી આખી ફોજદારી સાઈડની સ્ટ્રીમ. એ જ રીતે સિવિલમાં જોઈન્ટ સેક્રેટરી, ડીવાયએસઓ, એસઓ કે જે સચિવાલયમાંથી નિમણૂક પામતા. એટલે ટેલેન્ટેડ વ્યક્તિઓની નિમણૂક એટલા માટે કરવામાં આવે છે કે આ માનવ અધિકારનું જતન બહુ જ સારી રીતે થાય. આ અનુભવી વ્યક્તિઓ જે છે તે તમારો પ્રશ્ન સારી રીતે સમજી શકે. અહીં મૂળ આવવાનો હેતુ શું છે કે એક અવેરનેસ તમારામાં, આ એક પ્રકારની જાગૃતતા આવે. કયા કયા પ્રકારના કેસો આવે છે એ આપના ધ્યાન ઉપર મૂક્યું. ઘણાને કદાચ આમાં નોલેજ હશે ન પણ હોય કે રાઇટ ઓફ વોટર ખરું, પાણી પીવાનો તમારો અધિકાર ખરો, પણ કેવું પાણી? ચોખ્ખું પાણી. એન્વાયરમેન્ટનું જતન કરવાનું, હેરિટેજનું જતન કરવાનું, રોડ, રસ્તા, જંગલ, વન, પર્યાવરણ. આજે અમે જે બાલાસિનોરથી આ બાજુ આવતા હતા રોડ જોયો એટલે અમારી જ કેળો દુખી ગઈ. તો તમારી શું સ્થિતિ હશે કે તમારે તો રોજ અમદાવાદ આવવાનું થાય. એટલે અમે હવે કોગ્નિઝન્સ લઈશું, આરએનબીને બોલાવીશું કે આ શું છે. પછી છેલ્લે મેડમે કીધું એમ અમારો આખો અહેવાલ જે હોય એ અહેવાલ અમારો વિધાનસભાના મેજ ઉપર મુકાય, એની ઉપર ચર્ચા થાય. એટલે આ રીતના અમારી કામગીરી હોય છે. છેલ્લા 2 વર્ષના હું આપની પાસે આંકડા કહું તો 2024-25ની અંદર 2966 કેસો આવ્યા હતા. એમાંથી 2258 કેસનો નિકાલ કર્યો, 708 કેસ પેન્ડિંગ હતા. આ વર્ષમાં 2006 સુધી 2006 કેસો મળ્યા, 1430 કેસનો નિકાલ કર્યો અને 576 જેટલા કેસો હજુ પેન્ડિંગ છે. મારા ચેરમેન સાહેબ છે, આ બહુ વિદ્યાર્થીઓએ સમજવા જેવું છે કે રિટાયર થયા પછી પોતે ડૉક્ટર પીએચડી તો થયેલા જ હતા, પણ રિટાયર થયા પછી પણ LLDની ડિગ્રી પ્રાપ્ત કરી. આફ્ટર રિટાયરમેન્ટ કે હાઈકોર્ટ જજ એ 62 વર્ષે રિટાયર થાય અને રિટાયર થયા પછી LLDની ડિગ્રી પ્રાપ્ત કરી અને અત્યારે અમારી વચ્ચે છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે લર્નિંગ હેઝ નો એન્ડ. તમે કાયદાના વિદ્યાર્થી છો, તમારે સતત જીવો ત્યાં સુધી આ ક્ષેત્રની અંદર રહી અને કામગીરી કરવાની છે. અને ઓફ ધી રેકર્ડ તમને કહું તો બરાબર મહેનત કરજો. ઇંગ્લિશ અને કોમ્પ્યુટરનો યુગ છે, એના ઉપર તમે ધ્યાન આપજો. સાથે આપણા વકીલ મિત્રો હોય કે અદાલત હોય કે તમારી પાસે આવતો પક્ષકાર હોય એનું માન સન્માન જળવાય એનું પણ તમે ધ્યાન રાખજો. અદાલતનું ડેકોરમનું ધ્યાન રાખજો, કારણ કે આવતીકાલ એ તમારી છે. એટલે ખાસ કેસોની લાલચમાં નહીં દોડતા. તમે વકીલ તરીકે જેવા બહાર પડશો કે તરત તમારી પાસે મેટર આવશે એવું તમે માનશો નહીં. તમને પૂછી જશે બધા, વકીલ સાહેબ આનું શું થાય, કેસ બીજાને આપશે. આ થશે જ. તમારે મામલતદાર સાહેબ સમક્ષ આરોપીને પોલીસ રજૂ કરે તો આપણે આખા કાયદામાં ક્યાંય તમે જોયું નહીં હોય કે એની શું કાર્યવાહી હોય. CRPCમાં ચોક્કસપણે હતું કે ભાઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી પાસે રજૂ કરે આરોપીને એટલે એને બોન્ડ આપવાના છે કે આ આપવાના છે, ખ્યાલ આવી ગયો. એ રીતે અદાલત સમક્ષ જ્યારે રજૂ કરે ત્યારે 24 કલાકની અંદર રજૂ કરવા પડે. એ બધા તમે જાણશો, કાયદા ધીમે ધીમે શીખશો. અમે પેમ્ફલેટ આપ્યા છે એની અંદર પણ બધી વિગત છે. પણ કહેવાનો આશય શું છે કે ધીરજ ગુમાવશો નહીં અને હિંમત ગુમાવશો નહીં. તમે જે વ્યવસાય પસંદ કર્યો છે તે ધીરજ અને હિંમતનો વ્યવસાય છે. આમાં જેવા બહાર પડશો, ડૉક્ટર હોય BSAM, એ સાંજ પડે દવાખાનું ખોલે તો પછી 50 રૂપિયા લઈને ઘેર જાય, 2 ઇન્જેક્શન મારીને 2 ગોળીઓ આપીને. તો અમારી સ્થિતિ એવી નથી. શરૂઆતમાં કાળો કોટ પહેરશો તે તમારા મા બાપનો પહેરવો પડશે.
એટલે ધીરજ રાખજો, હિંમત રાખજો. આ કાયદાના ક્ષેત્ર બહુ જ વિશાળ છે. એમાં ઘણી બધી લાઈનો આગળ જતા પડશે. કોઈ સિવિલ સાઈડ આવશે, કોઈ ક્રિમિનલ સાઈડ આવશે. ક્રિમિનલમાં પણ હવે તો NDPSના કેસો હોય, ACBના હોય, પોક્સોના હોય, મર્ડર ટ્રાયલ હોય, ખ્યાલ આવી ગયો. એ રીતના જુદી જુદી બ્રાન્ચીજો છે. સિવિલમાં પણ એક્સિડન્ટ ક્લેમ છે. આ બધી જ બ્રાન્ચીજો છે. તમારું ભવિષ્ય 100% ઘણું ઉજળું છે, ખ્યાલ આવી ગયો. પણ હિંમત, ધીરજ રાખજો. ઈશ્વર અલ્લાહ તાલાને માથે રાખીને આગળ વધજો. અને હમણાં DYSP સાહેબે બહુ એક સરસ વાત કરી માનવ અધિકાર બાબતે. જો તમે ઝીણવટથી સાંભળ્યું હોય, આપણે અધિકાર માગીએ છીએ પણ સામાનો અધિકાર જોતા નથી. બહુ જ સરસ વાક્ય છે આ. સામા માણસનો તમે અધિકાર જોશો તો 100% તમારા પોતાના માનવ અધિકારનું પાલન થશે. અંતે આ સંસ્થાનો હું આભારી છું, DYSP સાહેબનો આભારી છું. આજે મેડમ પધાર્યા છે ખાસ MS યુનિવર્સિટીમાંથી, એમની સંસ્થાનો પણ હું આભારી છું. પોલીસ દળ આટલી સંખ્યામાં છે. આપ સૌ વિદ્યાર્થીઓ, હવે સમય ઘણો થઈ ગયો છે. ધીરજ અને શાંતિથી અમને સાંભળ્યા. એક પણ વિદ્યાર્થી હોલ છોડીને ગયો નથી. એ આનંદ અને આશ્ચર્ય આ બંને અમારા માટે છે. આટલી ધીરજતાથી અમને સાંભળ્યા. આ તમામ સર્વેનો આભાર વિધિ તો મેડમ કરવાના છે, પણ અમારા આયોગ તરફથી હું આપ સર્વેનો આભાર માનું છું. અને અંતે એટલું કહું, મેં જે આપને કેસો જણાયા એ કેસોમાં ગુજરાત સરકારનો ખૂબ જ ફાળો છે. સાથે સાથે પોલીસ દળનો, તમામ SP સાહેબોનો, રેન્જ IG સાહેબોનો એટલો જ ફાળો છે. જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય, શિક્ષણ ડિપાર્ટમેન્ટ હોય, તમામ ડિપાર્ટમેન્ટ અમારી સાથે ખભે ખભા મિલાઈને તમારા અધિકારનું જતન કરવા કામ કરે છે. અંતે આ તમામનો આભાર મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ.